અમારે પણ જુઓ શાની ભાજી છે રીંગણ એટલે બધા વિડીયો જોઈ રહ્યા હતા કે મારે રીંગણની સબ્જી હોય છે ને ખાસ. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, કેમ છો બધા મજામાં? અને આ તમારો બ્લોગ અને આવી ગયા ગેરેજ પર. અમારી એક નાની એવી ગેરેજ છે કોઈટાની અંદર. દુકાને આવે ને દુકાનમાં થોડી સફાઈ કરી નાખી, કેમ કે દિવાળી આવી ગઈ છે. થોડી સફાઈ કરી નાખી. જો આ ગેરેજ છે એટલે ગેરેજમાં તો થોડું બધું કાળું કાળું ને એવું જ બધું દેખાતું હોય. થોડી સફાઈ કરી નાખી. બરાબર, દિવાળી તો આવી ગઈ પણ અમારા તો દુઃખનો કોઈ પાર જ નહીં. બધા છોકરા બધા બીમાર, એક અરુણ બીમાર, નેહા બીમાર, બધા બીમાર જ રહેશે. ખાસ કરીને કોઈ મગજ ચાલતું નહીં યાર. પણ શું કરીએ, ધંધો કરવો પડે. થોડા ઘણો ધંધો કરી નાખશે. થોડા અમુક પ્રોગ્રામો આવે એટલે પ્રોગ્રામો કરી નાખશે. થોડું ગેરેજનું કામ હોય એટલે ગેરેજનું કામ કરી નાખશે. તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. તમે ચેનલ ગ્રો નહીં થતી, સબસ્ક્રાઈબર નહીં વધતા. સબસ્ક્રાઈબર વધે તો ચેનલ વિડીયોમાં વ્યૂ પણ વધે, પણ શું ચેનલ સબસ્ક્રાઈબ વધતા નહીં. હવે નેટ 600 થવા આવ્યા છે, પણ તમે જો નવા ચેનલમાં હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો, જય માતાજી. એ રીતે હતા નીકળી જા ઘર જવા માટે. આજ તો ઘરવાળાને કીધું પણ કોમ કીધું છે, દહીણું લઈ જવાનું છે. ઘઉં દળા છે એટલે ઘંટીથી દહીણું લઈ જવું પડશે. દહીણું લઈ લીધું. હવે જઈ જા ઘરે. આઈ જા ઘરે. દહીણું લીધું ને જાગું. જો ગેસ થઈ રહ્યો છે ચૂલા પર રોધે. આ તો દુકાનની સફાઈ કરી દે એટલે નાહવું પડશે. હોજ પડશે, ઠંડી ચાલુ થઈ ગઈ છે પણ નાહવું પડશે ઠંડા પાણીએ. ચલો નાઈ નોઈશું. નાઈ ગયા. થોડું ઠંડી તો લાગી પણ નાઈ લીધું. નેહા કેટલું પછી આવે છે? હવે હાસુ બોલી વિડીયો બને છે હવે હાસુ બોલી કે થોડી આવે છે. દવા કાઢી? હા, જો અમારા અરુણ ભાઈ જ્યાં અરુણ હમણાં તો કપ બહુ થઈ ગયા હતા અરુણ ને. અરુણ કપ બહુ થઈ ગયો હતો. નેટ મટાડ્યું કારણ કે આ બોલતો નહીં. ડેન્સ શું થાય શું નહીં થતું, પેટમાં દુખે, ડાયડું દુખે, શું દુખે તો કોઈ ખબર ના પડે. અને અરુણ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રો ખાસ. આજે અમારે હેડતો નહીં ને અરુણ. ચેનલ સબસ્ક્રાઇબ કરો કે શું ગેસ થઈ રહ્યો તો જુઓ. તેથી ચૂલા પર ખાવાનું બનાવે છે. શું કરે, ગેસ થઈ રહેશે. જોર તો આવે તો જબર પણ શું અને અમારે જાદુ ચૂલા પર જોર આવે તો શું કરવાનું? જોર તો આવે ગેસ હતા ને વડે તો વળી ગેસ ઉપર આપણે ચૂલો હારો એકદમ પીતી. બપોરે કાતો ને એટલે ભૂખ લાગી છે. નેહાને લાગી છે. અરુણને ખાવાની તૈયારી થઈ રહી છે. બિસ્કિટ, હા, અરુણને ખવડાવવું પડે ચા, દૂધ ને બિસ્કિટ. ક્રેકજેક બિસ્કિટ હોય તો સીરો ખાઈ નાખે. એના છે કોઈ હજી આજ દિવસ જીવનમાં એને શાક ને રોટલી નહીં ખાધી. બિસ્કિટ ના દૂધ જ ઓનલી. એ ચમચીથી ખવડાવવું પડે એને. નહીં. અરુણને ખાવાનું ચાલુ થઈ ગયું છે ને હવે બિસ્કિટ. ખવડાવે બાર ફટાકડા ફોટો ને આજે ચમક્યા પાછું જમવા બેસી ગયા છે. જો રાજેશ અલગ શાક છે. અમારે પણ જુઓ શાની ભાજી છે રીંગણ. એટલે બધા વિડીયો જોઈ રહ્યા હતા કે મારે રીંગણની સબ્જી હોય છે ને ખાસ કરી. જો સૌરવ જોશીનો વિડીયો ચાલુ આજતો. આજ જમવા બેઠા એટલે સૌરવ જોશીનો વિડીયો ચાલુ હોય. સૌરવ જોશી બ્લોગ અને એસબી હિન્દુસ્તાની ચાલુ હોય છે. પણ એસબી હિન્દુસ્તાની દિવસમાં જોઈ નાખી ના, હજુ આજ આવ્યું જ નહીં. તે જમવાના ટાઈમે આ એસબી આ ભાઈ ચાલુ છે સૌરવ જોશી. ચલો જમી લઈએ ગાઈસ.
જય માતાજી. ખાઈ પીને ઉભા થઈ ગયા છે અને અમારા પેલા બેઠી છે તું આ નેહા. અમારા બધાના પહેલી બેઠી હતી પણ હજી સુધી ખાતી નહીં. પેલી ચકલી નહીં ચણતી એવી રીતના ખાય છે અને એક બાજથી બીમાર છે તો એ છતાં ખોરાક તો એવી રીતના જ કરવાનું. તમે બધા કહો નેહાન કે ઝડપ રાખો ખાવાનું અને ખાવાનું જોર રાખો એટલે છે ને તબિયત જલ્દી સુધરી જાય. આ બધા જ તબિયત સુધરી જાય જલ્દી. ઓકે ચલો ગાઈસ હવે વિડીયોને એન્ડ કરીએ અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચલો જય માતાજી, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.